તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રોમ જયપુર. અત્યારે અમે છીએ જયપુર રાજસ્થાનમાં અને સવારના 9 વાગ્યા છે અને નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો આપણે અતુલની ખારી છે અને ચા છે, ચેવડો છે અને નાસ્તો કરવા બેસી ગયા છીએ. બરાબર ને? મજા જ આવી જાય. આપણો ગુજરાતી નાસ્તો મળી જાય ને એટલે કોઈ પણ આઈટમ. બરાબર ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય વર્ષ. જય યોગેશ્વર. હું તો સવારમાં પીને સ્વિમિંગ પુલમાં નાહી આવ્યો. મસ્ત ઠંડા પાણીમાં 7 વાગે છે, 7 સાડા 7 બાજુ. પણ મસ્ત ઠંડુ પાણી હતું ને 2-4 ડૂબકી લગાવી આવ્યો. બહુ મજા આવી ગઈ. મને જ ન ગમે નાવું. મેં તો નાહી લીધું ફર્સ્ટ ક્લાસ. અને એકલા ઘડીક નાવું ન ગમે. નાવું હોય તો છે ને આમ થોડીક વાર આમ બધા સાથે ગ્રુપ. પણ અત્યારમાં તો હોટલમાં તો શું સિસ્ટમ, બધા 10-11 વાગ્યા સુધી સૂતા જ હોય. અને આ હોટલનો નિયમ છે બપોરના 12 વાગ્યા સુધી શું કહેવાય નાસ્તો, આ ચેકઆઉટ, અને 11 વાગ્યા સુધી નાસ્તો. એમ એને કીધું મોડા આવશો ને તોય ચાલશે, પણ અમારે જરાક વહેલા નીકળવાનું હતું એટલે બ્રેકફાસ્ટ કરીને જ નીકળીએ છીએ. અમારે રૂમ સાથે બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ નથી કરે એવું, કેમ કે હું ઘરેથી જ બ્રેકફાસ્ટ લેતા. આપણો બ્રેકફાસ્ટ હોય ને અમને થોડોક વધુ મજા આવે. ટ્રીટ રિસોર્ટની જેમ તો ન હોય તો ઇન્ક્લુડ કરાવી નાખવી. કાલે એક પેકેટ ત્યાં ટ્રેનમાં પતાવી દીધું હતું, આજે એક અહીંયા પતી જાય ગયો. તો ગાઈસ, ગરમા ગરમ ચા આવી ગઈ છે અને ચાયની સાથે ખારી અને ચેવડો ખાઈ લઈએ. ચાલો, સાથે શું છે આ? નાન ખટાઈ, બિસ્કિટ, કુકીઝ, જીરા કુકીઝ. ખારા છે જીરા કુકીઝ. કેટલા અજમા કુકીઝ છે. લાઈ તો બતાવી તો. એવું છે? કેટલા અજમા છે આમ જો. બિસ્કિટમાં પાછળ જો, પાછળ. ઓહો, ઘણા છે. તો અત્યારે અજમા વાળા બિસ્કિટ ખાતા હોય તો પેટ બધું આમ રેડી રહી. હા, ખાધું કેવું લાગ્યું? સારું છે, સરસ. આયુર્વેદિક હોય ને, દેશી. કેમ કે અજમા છે ને. તો ગાઈસ, નાસ્તો કરી લીધો છે અને કેટલીમાં જો હજી ચા છે, અડધો અડધ ચા છે. આ ચા છે ને 120 રૂપિયાની આવી છે. 120 નહીં, 145 રૂપિયાની જીએસટી સાથે કંઈક આવેલી છે. અને આ પૂરેપૂરી 70 રૂપિયાની ચા વધેલી છે. અને હું ક્યારનો પીને આ વિચારું છું, આજે તો હું ક્યાં ને ખાટલો હું કે ઢોલિયો. એટલે ઢોલિયાને આવો ઉપર રાખવાનું શું કારણ છે? એમ એનું આમ રીઝન શું છે? એનો કઈ મિનિંગ જ નથી થતો. લુક ખાટું તે એમ. હા, હાલો જો. રજવાડા જેવું તમને ફીલ થાય ને. પણ ભલે ને રજવાડું એવું લુક તો બીજા ઘણા થઈ શકે, પણ અહીંયા પણ પડદો નથી. નકર છે ને અહીંયાથી આમ ત્રણેય સાઈડ આમ પડદો હોય અને આમ એક બાજુથી આમ ખોલીને અંદરથી બહાર જવાનું રાજાન ઘોડે. એવું હોય, પણ આમાં પડદા નથી ફિટ કરેલા. બરાબર, પડદા નથી તો પણ એનો કઈ મિનિંગ નથી એમ. પણ કઈ વાંધો નહીં ગાઈસ, તો છે ને તમને ખ્યાલ હોય ને રાજસ્થાન ફરવા જે જતા છે ને આવું જશે ને બધું. કોને ખબર એવું થોડું જરૂર. જયપુરમાં આવું છે તો પ્રોપર રાજસ્થાન એવું જ હોય. હા, એક્ઝેક્ટ ગાઈઝ, આ બેડ છે ને આવી રીતે કેમ કરવામાં આવે છે ને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. કેમ કે ઘણી રૂમમાં જોયું, બધી છે ને રૂમમાં આ રીતના જ છે. બધા જ બેડ છે ને એ આ રીતના છે, ઢોલિયા ટાઈપના. બરાબર ને? તો ગાઈઝ, નાસ્તો કરી લીધો અને હવે છે ને જયપુર સિટી એક્સપ્લોર કરવા માટે જઈએ છીએ. આમ લોક જો, લોક એ ટ્રેડિશનલ છે. કેમ વિનર? જૂનવાણી. હા. અને જો લોબી કંઈક આ રીતની છે, મસ્ત મજાની. અને ઓલી બધું સ્વિમિંગ પુલ છે. બેન, સ્વિમિંગ પુલ બતાવી દઈએ. ચાલો, હું તો બતાવ્યા. સવારે નાવા જો તો પણ એમને ખાલી નાની એવી ક્લિપ આવી છે, તમને હું બતાવી દઉં. મસ્ત સ્વિમિંગ પુલ છે. કેમ મસ્ત તાજું તેલ જેવું પાણી છે. હા, એ તો વાવાઝોડું પવનને કારણે ઓલું હતું. જો અહીંથી નીચેથી આવે છે, પણ સામેથી ઓહો 3-4 જગ્યાએથી આવે છે. બધામાંથી આવે. મસ્ત મજાનું નાવાનું મન થઈ જાય ને એવો છે સ્વિમિંગ પુલ. સવારમાં આપણે અહીંયા નાસ્તો કરવા લઈને તો થાય અહીંયા નાસ્તો કરો. આવતીકાલે વહી આવશે. અને ગાઈઝ, આ છે ને રાજસ્થાન છે અને અહીંયા બધી જ વસ્તુ પરમિટ છે. મતલબ ખાવા પીવાની બધી વસ્તુ છે. ઘણી બધી બાર ને રેસ્ટોરન્ટ છે, પણ હું તમને બધી વસ્તુ નથી બતાવતો. સારી વસ્તુ જ આપણે બતાવવાની છે, બધી વસ્તુ નથી બતાવવાની. એટલે તો ગાઈઝ, જયપુરમાં ફરીથી તમારું સ્વાગત છે. અત્યારે છે ને ઓટોમાં બેસી ગયા છીએ અને જયપુર એક્સપ્લોર કરવા માટે નીકળી ગયા છીએ. જો આ રીતનું કંઈક જયપુર છે. જો કે તમે ગઈકાલના વિડીયોમાં જોઈ જ લીધું હશે. ગાઈઝ, અત્યારે અમે છે ને જઈએ છીએ એશિયાની નંબર 1 સિનેમા કરવા. યસ, હું તમને છે ને બહારથી બતાવીશ, અંદરથી અત્યારે નહીં બતાવું. અંદરથી જો અમારો સાંજનો પ્લાન છે મૂવી જોવા જવાનો. હા, તો અંદરથી તમને પણ જોવા મળશે. અને કદાચ આજે નહીં મળે આવે ને તો આવતીકાલે બતાવીશું અને તમને બતાવું છું. બરાબર ને? રાજ મંદિર, શું કહેવાય? રાજ મંદિર સિનેમા હોલ. તો ગાઈઝ, ફાઇનલી પહોંચી ગયા રાજ મંદિર સિનેમા હોલ. તો અત્યારે એક જ મૂવી હશે જયદીપ? હા, એક જ હોય. ના, બધા હોય, પણ એની એડવર્ટાઈઝ એવડી મોટી છે. સમજાણું તને?
પણ ગાઈઝ મેં તમને કીધું એમ અત્યારે છે ને આપણી સિનેમા જેવો ટાઈમ નથી. એવું છે. અહીંયા 9:30 થાય ત્યાં પૂરું થઈ જાય. બપોરના 12 વાગે જ પૂરું. 9:30 શો ચાલુ થતો છે. જો અહીં લખેલું છે ગાઈઝ, તારીખ છે ને 1/5/25 થી રોજાના 12:30, 3:30, 6:30, 9:30 બજે તક. હા બોલ. ક્યાંય તમે જોયો છે કે થિયેટરનો ટાઈમ લખેલો? નહીં. તો અહીંયા લખ્યો છે એટલે એનું કારણ એવું છે. અને આ રિક્ષાવાળા ઓટોવાળા અંકલે એવું હા કે ડબલ ડેકર બસ જો ડબલ ડેકર બસ મુંબઈમાં જોઈ હતી ત્યાં બેન થઈ ગઈ છે, પણ આ જયપુર દર્શન હોય. હા પિંક કલરની બસ છે જયપુરની. પણ ગાઈઝ મેં તમને કીધું ને એવી રીતે અહીંયા છે ને સિનેમાઘરમાં અમે નાઇટમાં જ આવવાના હતા. અત્યારે તમને ખાલી મેં ઉપરથી બતાવ્યું. હવે નેક્સ્ટ એક્સપ્લોર કરીએ. એક્ઝેક્ટ સામે જે દેખાય છે ને મ્યુઝિયમ છે. એમઆઈ રોડ. તો ગાઈઝ અહીંયા છે ને ટેન્ક છે. આ પહેલી ટેન્ક અને આ બાજુ બીજી ટેન્ક અને અહીંયા છે કિલ્લો. તો અહીં કિલ્લાએ પહોંચી ગયા છીએ. તો ગાઈઝ અહીંયાથી છે ને એન્ટ્રી છે અને જો આ બાજુ છે ને આ મહેલ જેવું તમને લાગતું હશે, પણ આ છે ને એક મંદિર છે. કેમ પિનલ? મંદિર અહીંયા એવું છે જ્યાં જે જગ્યાનું માર્કેટિંગ હોય ને ત્યાં જ બધી વસ્તુ મળે. હા. જેન્ટ્સનું હોય જેન્ટ્સનું, લેડીઝનું, પ્લમ્બરનું હોય પ્લમ્બરનું, વાયરનું હોય તો વાયરનું, કેમ? કેબલનું, કલરનું હોય કલરનું. એ રીતના છે ને રખડવું ન પડે, એક માર્કેટ આખું તો એ રીતનું. તો અહીંયા અમે એન્ટર થયા ને તો અહીંયા એવું થયું કે અહીંયા મંદિર છે ને, જો આ બધા મંદિર છે, બધી બાજુ અહીંયા મંદિર એવું કે છે. એક હા. સાથે બધા મંદિર. જો આ જે સામે છે ને આપણે જોવામાં કિલ્લો લાગે છે, હા. પણ હકીકત ઈ મંદિર છે. મંદિર છે. હા. પછી અને અહીંયા મંદિર છે, બ્રિજ નિધિ છે, અહીંયા મંદિર છે. અહીંયા મંદિર છે. પછી સામે કંઈક માતાજીનું મંદિર છે. હા સામે પણ મંદિર છે. साल में एक बार खुलता है वो वाला मंदिर. क्या? साल में एक बार खुलता है, शिव जी का मंदिर है. शिव जी का मंदिर एक बार ही खुलते हैं, कभी खुलते हैं साल में एक बार, कभी उसका तो ध्यान नहीं मुझे. ગાઈઝ એવું કહે છે. शिव जी का मंदिर है. શું કે? शिव वो सामने शिव जी का मंदिर है. हाँ. और साल में एक ही बार खुलता है, वो शिवरात्रि के दिन ही खुलता है, बाकी नहीं खुलता है. ऐसा है. ये सामने वाला मंदिर है. सामने मंदिर दिख रहा है ना वो. और आगे गोविंद देव की मंदिर है. આ મંદિર. गोविंद देव અને એક આ બાજુ પણ મંદિર છે. જો અહીંયા આગળ જો આ બાજુ. અહીંયા છે ને જયપુરમાં છે ને મંકી બહુ છે, પણ મંકી છે ને બધા આમ અલગ આમ રીતના જાતના મંકી છે. અચ્છા ઉસકો બોલ રહા હે મંકી છે. ઓહો હોય એટલા બધા મંકી હતા ને મજા આવી જાય. બધું ઓછું મારે. નહીં શાંત મંકી છે. ધ્યાન તો કોઈ એની પાછળ ફરતું નથી. આપણે તો એક મંકી એ બીજા અડધો કરી નાખી. સાચી વાત છે. શું ખાઈ છે એની ફોનનો આંચકી છે. ફોન તો વ્લોગ નહીં આવે આવતીકાલે. ओ बाप रे कुछ खाने का कुछ नहीं है इधर मत आओ. આ બાજુ મંદિર છે. કેમ પિનલ? આ બાજુ મંદિરની એન્ટ્રી છે. ચાલ જો આપણે અહીંયાથી અંદર આવી ગયા હોત ને તોય ચાલે, આપણને ખબર ન હોય ને. આમાં આપણને અજાણા સિટીમાં ઈ થાય. અમે આમથી આમ ફરીને આવ્યા, પણ અહીંયાથી જવાય એવું છે. હા. કઈ નહીં, ચાલો અંદર આપણે આ છે ને આપણી ઉપર જ કૂદવાનો હોય ને એવું લાગે છે. એ પિનલ. હા તો ગાઈઝ અત્યારે મંદિરે આવ્યા ને અને આરતી ચાલુ થઈ બરાબર. દર્શન ખુલ્યા. खुद आते जाते हैं. इनके लोग मतलब VIP. अच्छा વીઆઈપી. આ રોયલ ગેટ છે આ ઓનલી વીઆઈપી માટે છે આ. ઓકે आपको ઓકે. डेली ब्लॉग बनाते हैं. अच्छा लगा. आपका कौन सा चैनल? हमारी जयदीप खोखर, चिंतन खोखर, 2 चैनल है हमारे. તો ગાઈઝ ફરીથી છે ને ઈ રિક્ષામાં ગોઠવાઈ ગયા છીએ અને હવે નેક્સ્ટ પોઈન્ટ લઈએ. તો આ બાજુ પણ મસ્ત પોઈન્ટ છે. આ વીઆઈપી રસ્તો છે. વીઆઈપી લોકોને જવા માટે આગળ ટેન્ક મૂકી છે. તો ગાઈઝ અત્યારે છે ને એક જગ્યાએ આવ્યા છે, ત્યાંથી આખી પિંક સિટી દેખાય છે. મેં તમને જે અત્યારે કેમેરામાં બતાવી એવી આખી પિંક સિટી બતાવી છે, પણ અત્યારે બંધ થઈ ગયું છે. જો આની ઉપર ઠેઠ ઉપર જવાય એવી વસ્તુ છે,
પણ અત્યારે બંધ થઈ ગયું છે. હું તમને અંદરથી કેવું છે ને, એન્ટ્રી કેવી છે ને બતાવી દો. અચ્છા, અને બંધ જ થઈ ગઈ છે, અંદરથી એન્ટ્રી જ બંધ થઈ ગઈ છે. અને અહીંયા આ રીતનું કંઈક લખેલું છે, તમે પોઝ કરીને વાંચી લેજો. ચાલો ગાઈઝ, હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. તો ગાઈઝ અત્યારે છે ને અહીંયાની પંડિત કુલ્ફી ફેમસ છે, તો આપણે છે ને હવે કુલ્ફી ખાઈએ. અહીંયાની જે ફેમસ વસ્તુ છે ટેસ્ટ કરીએ. કેમ? હા, ચાલો ટેસ્ટ કરીએ કેવી બનાવે છે. બરાબર, આપણે પેલે ગોળગોળમાં નથી હા. લાલ કેન્ડી. તો ગાઈઝ અત્યારે છે ને કઈ છે કેસર પિસ્તા બદામ કેસર પિસ્તા બદામ અમને લીએ. કેન્ડી લીધી છે. અહીંયા આવ્યા ને તો બધાના હિન્દી બોલે ને હિન્દી બોલાઈ જાય છે. સાચી વાત છે. કાંઈ નહીં, ચાલો ટેસ્ટ કરીએ. લઈ લીધી છે. માવાની હોય એટલે તો કઈ સવાલ જ નથી. છે ને મસ્ત, જોરદાર દીદી. ચાલો ટેસ્ટ કરીએ. લાઈ ટેસ્ટ કરીએ. બહુ મસ્ત. મસ્ત માવાની છે. કેમ? મસ્ત છે. ગળગોળમાં કાંઈ એમાં તીવ્ર ઓલું થાય થોડોક આમ ઓલા જેવા, પણ આ એકદમ બહુ પ્યોર મસ્ત. અને ફેમસ છે, ફેમસ પ્રમાણે છે ખરી આઈટમ. ગાઈસ, તો આ છે ને રાજ પેલેસ છે, અને આ એક હોટલ જ છે. પેલા મહેલ હશે મારે ખ્યાલથી, હવે આ હોટલમાં કન્વર્ટ થઈ ગયો છે. महल था ना पहले, अभी ये होटल में कन्वर्ट हो गए, बहुत बड़ा है. અને અહીંયા છે ને અમિતાભ બચ્ચનનું સૂર્યવંશમ હા, સૂર્યવંશમ મૂવી જે ઉતર્યું હતું ને અમિતાભ બચ્ચનનું, એ આ જગ્યાએ ઉતર્યું હતું. તો રાજ પેલેસ આ મહેલમાં ઉતર્યું. ચાલો હવે નેક્સ્ટ લઈએ. તો ગાઈઝ, આ છે ને કલ્લુ ચાચા શોપ લેધર હાઉસ છે. આ છે ને 90 વર્ષ જૂની દુકાન છે લેધરની. અહીંયા શું છે પીને? અહીંયા કાંઈક એમના જે કલ્લુ ચાચા જે કહે જો છે એના ને, છોકરાઓ. ના કલ્લુ ચાચા જે કહે છે ને, હા. ઈ કાંઈક બહુ જાજુ જીવ્યા હતા. 130 વર્ષ જીવાતા કલ્લુ અત્યારે ચાચા. હાલમાં એનો છોકરો 110 વર્ષનો છે. હા, હાલમાં એ કલ્લુ ચાચાનો છોકરો 110 વર્ષનો છે. રિક્ષા વાળાએ છે ને પરાણે કીધું તમે આવો, ચાલો અને જોઈએ અહીંયા હવે છે કઈ ને બધી રીતનું. જૂતી ને એવું હા. બધું મળે છે. જો અંદર જઈએ. બધી લેધરની આઈટમ લાગે. लेदर शॉप मोजड़ी है पिनल जाजी तो जूती जूती गाइस, तो मैं जो बोल रहा था ना कल्लू चाचा, वो उसकी तस्वीर इधर है. और 138 साल जीवा था एम कही છે. उसको एवॉर्ड भी मिला है. જો અહીંયા પહેલો જન્મ તારીખ છે, તારીખ અને અવસાન તારીખ બે બંને લખેલી છે. અને આને કંઈક રાષ્ટ્રપતિ એવોર્ડ પણ આપેલો છે, બરાબર ને? આ બાજુમાં છે એ ભાઈ કોણ છે? ये चौथी पीढ़ी के पोते हैं. અચ્છા, ચોથી પેઢીના એના પુત્ર છે. જો આ બાજુ પણ એના ફોટોસ છે. ગાઈસ, તો 200 રૂપિયાનો ખર્ચો કરાવ્યો છે ફિનાલે. અને જો મોજડી લઈ લીધી. એ લોકોનો છે ને બહુ આગ્રહ હતો તમે લેવો જ. હા, પછી એવું થયું કે ક્યાં આવે ના પાડે, લઈ લીધી. પછી લઈ લીધી. કેવા છે ક્યારેક. અને આ જો હું આવ્યો છું કાર્પેટ ટેક્સટાઇલ મહલ ઓલો ઇન્ડિયા. આ બધું હાથી ને કાર્પેટ બધું મળે કે નહીં? હા, જો આમે મશીનરી છે. જો. હા, સરસ. ઓલા હાથેથી બનતા હોય તો. હેન્ડલૂમ ક્યાં બોલતો? હેન્ડલૂમ. તો ગાઈઝ, અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ મોજ મહેલમાં. તો મ્યુઝિયમ ઓફ મોજ મહેલ અલગ જ નામ છે કંઈક. ધ રાજસ્થાલી ક્યાં લખ્યું છે? ધ રાજસ્થાલી ટેક્સટાઇલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. ચાલો અંદર જઈએ અને જોઈએ અંદર શેષ મહેલ ને એવું બધું છે એવું કહે છે. ચાલો અંદર જઈએ. અરે એવું છે કે કાચની બધી વસ્તુ છે એમ કહે છે. કાચની ભૂલ ભૂલાઈ છે એવું કહે છે. જોઈએ અંદર શું છે. ચાલો જો મસ્ત મજાનું આમ ઝુમર છે અને આ રિસેપ્શન એરિયા છે આ બધું. તો ગાઈઝ, અંદર છે ને ટોટલ 9 પ્રકારની એક્ટિવિટી છે. બધી જ જગ્યાએ અંદર જવાનું છે. જો આ વોટેક્સ ટનલ છે, આ કેટલું છે, આ સિનેમા કંઈક છે, આ વેક્સ મ્યુઝિયમ છે, આ મિરર છે, આ હોરર હાઉસ છે, ગ્લાસ બ્રિજ છે, ઇન્ફિનિટી રૂમ છે. આ બધી જ જગ્યાએ જવાનું છે. ગાઈઝ, તો ફાઇનલી છે ને ટિકિટ હાથમાં આવી ગઈ છે અને હવે એન્ટ્રી કરીએ અંદર. તો કંઈક આ રીતનું છે. ગાઈઝ, તો શૂઝ કવર આપ્યા છે અને જો આ પહેરી લેવાના છે. આવું કેમ પહેરાવતા હશે પિનલ? ખરાબ ન થાય ને. તો ગાઈઝ, ફાઇનલી જો શૂઝ કવર પહેરી લીધા અને પિનલે પણ પહેરી લીધા અને હવે નીકળીએ. બધું ક્લીન રહે ને, ડસ્ટ ન જાય ને એટલા હા. માટે સુવિધા કેટલી મસ્ત. આપણે આવું કદી વિચાર્યું નહોતું. સાચી વાત છે. હું છે ને હમણાં એને પૂછવાનો જ હતો એ વસ્તુ પડી છે ને શું પડી છે. ત્યાં એને કીધું સામેથી. કે આ શૂઝ કવર પહેરી લો. તો હવે પહેરી લીધા અને હવે નીકળીએ. બરાબર, પહેલા ક્યાં આવ્યા? मालूम नहीं क्या है, बस भूती बाबा लग रहा है. भूल भुलैया. एंट्री है, एग्जिट पॉइंट ढूंढना है, उसमें कांच पे लिखा है। अगर घूम गए तो अंदर. नहीं, जैसे एंट्री लिखा है वैसे एग्जिट। હાલો પિનલ, હાથ પકડી રાખજે મારો, નકર તું ભૂલાઈ જાય.
ઓહો આમાં દેખાતું નથી ક્યાંથી ક્યાં જવાનું. ભટકાતી નહીં ક્યાંય. ગાઈસ જો આમાં કઈ જગ્યાએ જવાનું કઈ ખ્યાલ જ ન આવે. આમ આગળ દીધી પણ વાત કરી કરીને હા અઘરું છે. જો અંધારું આવે ને ત્યાં બહુ તકલીફ પડે. અંધારામાં નો ખ્યાલ આવે. જો હાલ હાલ ચેક કરીને હાલ. હા ક્યાં જવાનું છે? रास्ता नहीं है तो भटक गई है. जो इतना आसान भी नहीं था ना, मैंने पहले ही बताया था. अभी नहीं आते ढूंढना पड़ेगा रास्ता. एग्जिट लिखो थोड़ा हुआ है ये तो जा एंट्री होती नहीं आ जाए. ओ बाप रे આ તો એન્ટ્રી આવી गाइस જ્યાં હતા ને ત્યાં જ આવી ગયા ફરીથી. અઘરું છે. નહીં एग्जिट एंट्री लिखा है एंट्री लिखा है. જો જે ભટકાતી નહીં તો ધીમે ધીમે જાને ટકો રંગાઈ જાય. તો અહીંયા પેક થઈ ગયો છે બધું. અહીંયા પેક થઈ ગયો છે. બધું અહીંયા નથી ને. નહીં અહીંયા ખાચો છે પેક થઈ ગયો છે. यहाँ पैक છે. इधर इधर नई नई जगह पे आओ. બસ એ તો માએ સીધી પાક્કો પક્કા બહુ કેરી. કાંઈ વાંધો નહીં, કઈ જવા ઘડીક છે ને ફોન મૂકી દો. થોડોક પ્રશ્ન સિરિયસ થઈ ગયો છે. હવે એક્ઝિટ ગોતવું પડે એમ જ છે. ચાલો હવે ઘડીક ગોતી લઈએ. એક્ઝિટ મળે ને પછી તમને મળીએ. કઈ ક્યાં મળી જાય ભાઈ, હવે નજીક જ છે. હાલ હાલ થાય કા હવે તો કંઈક કર. ये જાય નહીં એક્ઝિટ ઓકે ફાઇનલી તો ગાઈઝ એક્ઝિટ મળી ગયું છે. ક્યાંથી ખુલશે? અચ્છા ફાઇનલી ગાઈઝ એક્ઝિટ પોઈન્ટ ઉપર આવી ગયા. આ એક્ઝિટ જ છે ને કે તે કાચનો દરવાજો તોડી નાખ્યો? ओके एक दूसरा एक्टिविटी आ गई. वॉन्टेड शो વોન્ટેડ એરિયા गाइस तो ये वॉन्टेड एरिया है. તો અહીંયા છે ને આવીને ફ્રેશ થઈ ગયા. અહીંયા છે ને હોરર પ્લેસ છે. તો હા. છોકરાઓ છે જાતા નથી. અને જે વચ્ચે રડવા મળે તો અંદર એક છોકરી પરાણે હાથ પકડી લઈ જાય. ખેંચી ખેંચી લઈ જતા એના પપ્પા. એટલે જોવાની દીધ પેલા મજા આવે. ચાલો હા, ચાલો અંદર જઈએ ગાઈસ. કેવો હોરર શો છે જોઈએ. ઓહો એ હા હેતાન જોઈને છે ને બી જવાનો છે. બી ગઈ. જોજો ડગલે ને પગલે ધ્યાન રાખવું પડશે. પાછી પાય પડી મને તો. હા હોરર પ્લેસ કોને કહેવાય? જોજો. ઉપરથી કાંઈ ન આવે હો. ઉપરથી એ આ દરવાજો પડશે. જો અહીંયા હાથ ને પગ ને જો બધું. જો અહીંયા જો પિનલ જો. બી ગઈ. એ નીચે જોજી. બીક લાગે ને આપણે એની ઉપર આવ્યા. જો સામે નકરા ભૂતી બાવા જ છે આ બાજુ. ઉપર કઈ છે નહીં. મારે તો પેલા ઉપર ધ્યાન રાખવું પડશે. શું કાઢે છે આ? નીચેથી પકડે છે. નીચે અરે ઓરિજિનલ હાથ હોય એવું લાગે. હા, નાના છોકરાનું ઓરિજિનલ. અને આ કાચ જોઈ તો વાઇબ્રેટ થાય છે. હોય જ્યાં જ્યાં હાથ ધરે છે ને વાઇબ્રેટ થાય છે. પહોંચ્યો. કેમ એટલા બધા દાંત આવે છે? આંટીજી બહુ ડર મને અમારે દેશ છે. બહુ બીક લાગે છે. બીક નહીં આવે. ઓય બાપ રે. ભાગો 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 ભાગો. ગાઈઝ આખો 3D એક્સપિરિયન્સ ટાઈપ નું હતું અને છે ને હકીકત દાંત કાઢી કાઢીને મરી ગયા છે. हाँ हो गया अभी सीएस में आ गया. शांति आंटी बहुत डरते थे और उसका हस्बैंड भी बहुत डराते थे. तो मैं उसको देख कर मैं रड़ पड़ी. हाँ इन्फिनिटी की पिनल इन्फिनिटी रूम
ये इन्फिनिटी रूम दिस हाँ, वे हाँ, बाजू जो। हाँ છે इन्फिनिटी रूम अभी तो बहुत सारा ओहो ओए बिनल जो अभी तो बहुत सारा घूमना है देखो हाँ बहुत सारा घूमना है अभी तो ઇન્ફિનિટી હો इन्फिनिटी सिटी એટલે આમાં કઈ સમજાય ને બધું એક હરખા જેવું જ લાગે हाँ, યાર हाँ, हाँ। હાલ નકર અહીંયા પાછા આપણે અટવાઈ જાવ હા આ પાછું હું આવ્યું अभी भैया ગાઈસ તો ફાઇનલી બહાર આવી ગયા ભૂતિ બાવાના બંગલામાંથી હવે નેક્સ્ટ પોઈન્ટ લઈએ ગાઈસ તો હવે છે ને નવો પોઈન્ટ અલાદીનની દુનિયા ચાલો અલાદીનની દુનિયા જોઈએ રાજા રજવાડાનું કાંઈક હશે. હું અહીંયા કાંઈક રાજા રજવાડાનું કંઈક હશે જોઈએ ચાલો શું છે તે अलादीन की दुनिया है फोटो वगैरह ले ली थी रात में। ઓકે અલાદીનની દુનિયામાં જો આવું કંઈક છે આ બધી એતાંશની આઈટમ છે એવું છે ટાટા આવજે ભટકાતી નહીં રાસ્તા પૂરા હા અલાદીનની દુનિયા છે અહીંયા રાસ્તો ગમે ત્યારે પૂરો થઈ જાય ગાઈઝ મને એવું થયું કે એવું કીધું ને કે અલાદીન કી દુનિયા એટલે મને એમ થયું કે અહીંયા કાંઈક રાજા રજવાડાનું હશે તો હું એન્ટ્રી થઈ ને તો મને એમ થયું આ ભાઈને તો મેં ક્યાંક જોયા છે જો તો હા ભાઈ આ ભાઈને મેં ક્યાંક જોયા છે પણ તમે લોકો કોમેન્ટ કરો કે આ કોણ છે હા આ ભાઈને કોમેન્ટ કરી દેજો બરાબર અમે બતાવતા નથી તમે કોમેન્ટ કરી દેજો અને આ તો બધાને ખ્યાલ જ છે મધર ટેરેસા બરાબર અને નેક્સ્ટ છે મહાત્મા ગાંધી જી રાઈટ ધ ગ્રેટ ખલી ખલી વાહ એ ઓરિજિનલ સ્ટેચ્યુ હે આ બાજુ જો હા. ચાર્લી ચેમ્પલિન ચાર્લી ચેમ્પલિન આ ચાલી જગ્યાએ આ ખબર ટીવી જો પીને ઓલું જૂનું જો જેથી મેરેજમાં જઈએ ને ત્યારે આ વયસમાં બધા છોકરાના હા હા બસ હા ઈ જો અને આ ભાઈ કોણ છે મિસ્ટર બીન મિસ્ટર બીન એ કોણ હું છે નાની હતી ને ત્યારે બહુ જોતી હતી. આ કોણ છે પ્રભાસ બાહુબલી બાહુબલી, પ્રભાસ. रियल है रियल रियल लग रहा है पूरा का पूरा देखो और ये कौन है? गायत्री देवी और ये गायत्री देवी गायत्री देवी तो प्योर सिल्क की साड़ी पहनी है सिल्क की साड़ी पहनाई है और दूसरी गायत्री देवी इधर बैठ गई है ये हाँ। गायत्री देवी नंबर 2 गायत्री देवी नंबर 2 यस और सामने है महाराजा कांच में यस गाइस तो मिस्टर बीन ની ગાડી જો જૂની ને જાણી બધાને યાદ આવી ગયા છે જૂના એપિસોડ જે જોતા હોય ઈ. ટોમ ક્રૂઝ ઇંગ્લિશ મૂવીનો હીરો છે ભાઈ હા અને આ છે હવા મહેલ વાહ સરસ મજાનો 3D લુક આપ્યો છે અને આ બાજુ છે અબ્દુલ કલામ વાહ સરસ અને આ બાજુ છે દલાઈ લામા કોણ બનેગા કરોડપતિ એ ભાઈ હમણાં અમે તમને હબાયા હતા ક્યાં રાજ પેલેસમાં હા, રાજ પેલેસ. સૂર્યવંશમ મૂવી મેં હા રાઈટ રાઈટ હમણાં 2 મિનિટ નથી થઈ કેમ રાઈટ સરસ બેસી જા ચાલ चलो हम लोग जा रहे हैं कौन बनेगा करोड़पति खेलने के लिए રાઈટ બેનલ 1 કરોડ રૂપિયા જીતી ગઈ હોય તો હું કરતું 1 કરોડ રૂપિયાનું 1 કરોડ રૂપિયા હું જીતી ગઈ હોય ને હા તો બહુ મોટું છે ને આમ એટલું દાન કરું ને કે આ બધી અનાથ આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં અમુક જ્યાં નાના મંદિરો હોય ત્યાં ને ત્યાં બધે હું આખું ગરીબોને બધું ખવડાવું ગાયોને સરસ સરસ બધાને આપું. નાઇસ થોટ છે તો અમિતાભ બચ્चन जी તમને એક રિક્વેસ્ટ છે ફટાફટ 1 કરોડ રૂપિયા पिनलના ખાતામાં ट्रांसफर किया जाए तुरंत अभी के अभी नहीं मेरे को नहीं किया जाएगा लेकिन मैं जब बोली वो आपने सुना है हाँ। तो आप वो दान कर देंगे आप वो दान कर आप दे कर लो आप कर लो हाँ आपके हिसाब से आप कर लो गाइस तो આ બાજુ છે ને રેસ્ટોરન્ટ છે यहाँ पे हाँ जी सामने चाहिए। पिनल હેતાઈનો સ્પાઈડરમેન हाँ હેતાઈ જોઈ જાય ને આ બ્લોગ તો એમ કે સ્પાઈડરમેન ને લેતો ન હોય એમ કે જો આ બધું ગેમ ઝોન બધી છે હેતાઈની ફેવરેટ ગેમ ઝોન ગાઈસ તો હવે છે ને થિયેટરમાં જવાનું છે એડવેન્ચર મૂવી છે ટાઈમ 7 થી 10 મિનિટનો અહીંયા જવાનું છે બરાબર ને પિનલ 3D मूवी હા અને જો અહીંયા વોર્નિંગ લખેલી છે પ્રેગ્નેન્ટ વુમનને જવાનું નથી અને જેને કમરનો દર્દ હોય ને પિનલ એને નથી જવાનું મને એટલો બધો નથી નથી ને ઓકે ચાલો ઓકે कौन सा डी है 7D है 5D ये पकड़े रहना फोन जेब में रखो बेटा નહીં નહીં ये 7D है 5D है कौन सा है गाइस तो જ્યારે 7D સિનેમામાં આવ્યા છીએ અને જો ચશ્મા પહેરાવી દીધા છે અને 2 मिनट 2 2 मिनट मिनट और चालू हो रहा है ठीक है चलो
તો ગાઈઝ ફાઇનલી 7 ડે મૂવી જોઈ લીધું. છોકરાઓને છે ને મજા આવે એવું છે, આપણને તો ભાઈ એમાં મજા ન આવી, પણ એન્જોય કરી. મોટા એન્જોય કરે જ ને, બરાબર? તારે વસલ થઈ ગઈ? મેં છે ને આવું પેનલ એક વખત મેં જોઈ લીધેલું છે, એટલે મને છે ને બહુ મજા ન હોય. લેકિન પેલી વેલું જોવે ને ગાઈઝ, પેલું વેલું જોવે ને એને બહુ મજા આવે એવું છે. ફાઇનલી પહેલી વખત જોયેલું છે, એને બહુ મજા આવી. આ શું આવ્યું પાછું અહીંયા? બે છે ને હા. ઓલા ભૂલભુલૈયામાં ઓલા લોકોને જોઈ ને ભૂલભુલૈયામાં ને ઓલા ભૂત હોરરમાં છે ને ઓલા લોકોને જોઈ ને મને તો આમ હસવું જ એટલું આવ્યું કે આમ એ બધા છે ને બહુ બીતા હતા. મોટી ઉંમરના હતા પણ બધા બહુ બીતા હતા. એને જોઈને અમે એન્જોય કરતા હતા. હા. તો ગાઈસ ફાઇનલી શો જોઈને બહાર આવી ગયા છીએ અને છે ને રાજસ્થાની ફેમસ દાલ બાટી ખાવા અત્યારે જઈએ છીએ. અને રોડનો નજારો હું તમને બતાવું. જો નાઇટનો મસ્ત મજાનો નજારો છે જયપુરનો. બધી બાજુ જો આ બાજુ પણ એ ટાઈપનું છે. આખો જે રોડ છે ને એમાં બધામાં આ રીતની લાઇટિંગ આવી છે. કેમ ને? તો ગાઈસ ફાઇનલી થાલી એન્ડ મોરે રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છીએ અને અહીંયાની છે ને દાલ બાટી ફેમસ છે, ટેસ્ટ કરવાની છે, ખાવાની છે. ચાલો ઉપર જઈએ હવે. તો ગાઈઝ ફાઇનલી છે ને રાજસ્થાનની ડીશ શું કહેવાય પિનર? શું કહેવાય? ઉભે રહે ભૂલી બહુ જાવ આપણને આઈનું બધું યાદ નથી. દાલ ચૂર નહીં, દાલ બાટી. દાલ બાટી ચૂરમા થાલી. હા, દાલ બાટી ચૂરમા થાલી આવી ગઈ છે. આમાં બે સાદી બાટી છે, હા, બે મસાલા બાટી છે, પછી આ છે ચૂરમું છે આપણું દેશી, હા, આ છે હલવો છે, લોટનું ચૂરમું, આ છે એવું છે. રાઈ, અચ્છા, હા, આ છે મરચા, આ છે ચટણી. હવે આ કઢી છે ને આ દાળ. ચાલો આવડી ગયું પાપડ, આવડી ગયું. આવડી ગયું, યાદ રહે કે? ચાલો ગાઈસ તો હવે છે ને જમી લઈએ. લોકો ઓછી આપી છે ને, દાળ એટલી બધી તો છે, હું એટલી બધી થોડી છે ઓછી દાળ બાટીમાં. દાળ ચમચી આમ ડુબાડ તો કેટલી છે. તો એટલી જ છે. ચાલો ગાઈસ તો હવે છે ને જમી લઈએ. તો ગાઈસ ફાઇનલી હોટલે પહોંચી ગયા અને અમારે ઠીકાને અમારે ઠिकाने पे आ गए. કેટલા વાગ્યા? એટલા દવાખાને પોણા 9 વાગી ગયા છે અને અમારી હોટલ પર પહોંચી ગયા. ફિનાલ નાવા જાવ સ્વિમિંગ પુલમાં? અરે મજા આવે છે. ચાલ મજા આવે છે. હા, અમે લખ્યું હોય હું જ્યારે ઉતરો એટલે અમે સ્વિમિંગ પુલ એમ કરીને એરો માર્યો હોય એટલે હાલ જાવી હાલ હાલ ઉભા ઉભા જઈએ. હા, મસ્ત ફોટોશૂટ પડે ને એવું છે ફર્સ્ટ ક્લાસ. અહીંયા તમે એમ કહો છો કે હા. પોણા 9 વજ ગઈ, પોણા 9 હા. વાગી ગયા છે એવું કહો છો. હા. અને ઘરે આપણે પોણા 9 જ થયા પણ હવે તો જમવા બી બાકી હોય કેમ. ચાલો ગાઈઝ હું તમને છે ને સ્વિમિંગ પુલ બતાવું. અત્યારે છે ને મસ્ત ભરેલો છે, સવારની જેમ જ છે. કિરણ માને ડૂબકી એકાદી. મસ્ત ઠંડુ પાણી છે હો, મજા આવે છે. હાલ હાલ. તો શું કરવા આવી? ક્યારની કહેતી હતી મને કે હનીમૂનમાં લઈ જાઓ, હનીમૂનમાં લઈ જાઓ. તે હનીમૂનમાં લઈને આવી હતી કે હવે ગમતું નથી, તો હવે કાલની ટિકિટ કરાવવી પડી મારે. હા, જયદીપ કઈ એટલા બધા ડાયા નથી કે પ્રોપર હનીમૂનમાં મને લાવે. તો શું કહેવાય આને? થોડાક અમે કામથી આવ્યા હતા એટલે એવું છે. જો ગાઈઝ અહીંયા બધા છે ને પુલના નિયમ લખેલા છે. નગર આપણે જો આપણે છે ને સબસ્ક્રાઈબરોને બધાને ખબર જ છે શું ખબર કે છે? જયદીપભાઈ પિનલ ભાભી કોઈ દી હેતાંશને મૂકી ન જાય, કોઈ દી ફેમિલી વગર ન જાય. સાચી એ વાત લોકોને ખબર જ છે. પણ થોડુંક કામ હતું. સાચું હોય ને તો હા લખજો, ને ખોટું હોય તો ના લખજો. મેં કીધું નહીં. સાચી વાત. ગાઈઝ તો રૂમે પહોંચી ગયા અને જો મસ્ત મજાનો ક્લીન કરી દીધો છે, ફર્સ્ટ ક્લાસ. રેડી ને પિનલ? તો ગાઈઝ કાલે વિચારતા હતા ને કે આ બે ઓશિકા શું કરવા આપે છે, તો હવે સમજાણું જો પિનલ એનો સાચો ઉપયોગ કર્યો છે. આ છે ને આમ હાથ રાખવા માટે છે. કેમ? ફોન ઘુમડતા ઘુમડતા હાથ ઠાકી ન જાય એટલે હાથ રાખવા માટે છે. ઓકે, ઉપયોગ કરવો જ પડે ને, વસ્તુ સાચી વાત છે. તો ગાઈઝ આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.